ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 5 શંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો વિશે અભ્યાસ કરશું. ઇંગ્લિશમાં શંકર સંખ્યાને કોમ્પ્લેક્સ નંબર્સ અને દ્વિઘાત સમીકરણને ક્વોડ્રેટિક ઇક્વેશન્સ કહેવાશે. તમે ધોરણ 9 અને 10 માં ગણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તમને ખબર છે કે n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, તો એને ઇંગ્લિશમાં કહેવાશે સેટ ઓફ નેચરલ નંબર્સ. હવે n માં શું આવશે એને ડિફાઇન કરવું હોય તો કેપિટલ N છગડે કૌંસમાં. ખાસ યાદ રાખો કે ગણ હંમેશા છગડે કૌંસમાં ડિફાઇન થશે. તો કેપિટલ N છગડે કૌંસમાં 1, 2, 3, 4 ડોટ ડોટ ડોટ. એટલે બીજું શું કહી શકાય એટલે કે છગડે કૌંસમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ જ આવે છે. હવે તમે આનો બીજી રીતે તમારે સ્ટડી કરવું હોય તો તમને ખબર પડે કે પહેલી સંખ્યા 1 છે, એમાં 1 ઉમેરો 2, પાછું 2 માં 1 ઉમેરો 3 અને 3 માં 1 ઉમેરો 4. આમ આગળ જાવ તો તમને ખબર પડશે કે 1 ના અંતરે સમાંતર શ્રેણી છે. હવે કોઈ પણ તમારે ગણ કે શ્રેણી ડિફાઇન કરવું હોય તો શરૂઆતના 3 પરથી ખ્યાલ આવી જશે. હવે z પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાશે? સેટ ઓફ ઇન્ટિજર્સ. તો ડોટ 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 -3 -2 -1 0 1 2 3 ડોટ ડોટ ડોટ. એટલે એને બીજી રીતે શું કહી શકાય? બધી ધન સંખ્યાઓ, શૂન્ય અને બધી ઋણ સંખ્યાઓ. કેપિટલ Q સમય સંખ્યાઓનો ગણ, ઇંગ્લિશમાં કહેવાશે સેટ ઓફ રેશનલ નંબર્સ. હવે અહીંયા છગડે કૌંસમાં ડોટ 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 -1 પછી 0 આવશે, પણ એની વચ્ચે અસંખ્ય સંખ્યા આવવાની. પણ કયા પ્રકારની આવવાની? p/q ફોર્મની. એ જ પ્રમાણે 0 ને 1 ની વચ્ચે અસંખ્ય સંખ્યા આવવાની, પણ કઈ અસંખ્ય સંખ્યા લઈશું? p/q ફોર્મ. ધારો કે અહીંયા એવું લખું કે 0.1. હવે 0 ને 0.1 લખું તો 0 ને 0.1 ની વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવવાની. એટલે આમાં વધારામાં શું થાય છે? p/q ફોર્મ જ વધારાનું આવે છે. તો આને હું કોમન ડિફાઇન કરવું હોય તો કેપિટલ Q p/q, where q not equal to 0, p belongs to z. બીજી રીતે કહેવું હોય તો બધી ઋણ, ધન, શૂન્ય અને બધી p/q, where q is not equal to 0 પ્રકારની સંખ્યા. હવે r એટલે ખબર છે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, ઇંગ્લિશમાં કહેવાશે સેટ ઓફ રિયલ નંબર્સ. હવે અહીંયા તમે જો કે મેં શું લખ્યું છે? છગડે કૌંસમાં ડોટ 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 -1 ડોટ ડોટ 0 0 ડોટ ડોટ p/q ડોટ ડોટ 1. પછી મેં બતાવ્યું કે 1 ડોટ ડોટ √2 ડોટ ડોટ 2. તો અહીંયા √2 તો કે જુદું લાગે છે. પછી 2 ને 3 ની વચ્ચે પણ મેં e બતાવ્યું છે, 3 ને 4 ની વચ્ચે પણ મેં પાઈ બતાવ્યો છે. તો તમે લોકો આ શીખી ગયા છો. √2 ની કિંમત 1.41, e ની કિંમત 2.71 અને પાઈ ની કિંમત 3.14 થશે. હવે તમને એટલું નોલેજ છે કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાનું પૂર્ણ વર્ગમૂળ નીકળી શકતું નથી એને અસમય સંખ્યા કહેવાશે. એટલે આ વધારામાં મેં અહીંયા અસમય સંખ્યાનો ઉલ્લેખ કરેલો છે. એટલે આના પરથી આપણે કેવું હોય તો આમાં શું વધારાનું આવ્યું? તો કે અસમય સંખ્યાઓનો ગણ. એટલે આગલા ગણ કરતામાં વધારામાં શું આવે છે? તો કે અસમય સંખ્યા વધારાની આવવાની. બાકીનું બધું આગળ પ્રમાણે જ આવવાનું. એટલે અહીંયા શું થશે? બધી ધન, ઋણ સંખ્યાઓ, શૂન્ય, બધી સમય સંખ્યાઓ અને બધી અસમય સંખ્યાઓ. હવે આપણે એટલું કહી શકીએ આના બધા ઉપરથી કે n સબસેટ z સબસેટ q સબસેટ r. સબસેટ મીન્સ ઉપગણ. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીશું કે દાખલા તરીકે હું લઉં છું એઝ ફોર એક્ઝામ્પલ, જેને શોર્ટમાં ઈઝી કહેવાશે. x - 1 = 0. therefore x - 1 is equal to 0. therefore x is equal to 1 belongs to capital N. હવે બીજું એક્ઝામ્પલ લઉં છું કે x + 1 = 0. માટે x is equal to -1 does not belongs to N, પરંતુ x equal to -1 belongs to Z. બીજું x³ - x = 0. તો x કોમન કરો, x બ્રેકેટમાં x² - 1 = 0. therefore x is equal to 0 અથવા x² - 1 = 0. હવે સાદુરૂપ આપો તો આના અવયવ કરો x - 1 x + 1 = 0. ઓકે, હવે સાથે બોલીએ છીએ માટે x = 0 અથવા x - 1 = 0 અથવા x + 1 = 0. માટે x = 0 અથવા x = 1 અથવા x = -1. અહીં તમે જોઈ શકો છો કે x = 0, -1 does not belongs to N.
મીન્સ કે સભ્ય નથી કેપિટલ N, પરંતુ x = 1 બિલોંગ્સ ટુ n છે. હવે મારે આને માટે બોલવું હોય તો એ n માં નથી, તો અહીં તમારો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ ફ્લોપ જાય છે, એટલે આપણે બીજા કઈ ગણની શોધ કરવી પડે. તો x = -1 0, 1 બિલોંગ્સ ટુ z કહી શકાય, એટલા માટે z ગણની જરૂરત પડી. હવે ત્રીજું એક્ઝામ્પલ, x² - 4/9 = 0. એક વાર ઓછા એક વાર વત્તા અવયવ પાડો એટલે x - 2/3 બીજા બ્રેકેટમાં x + 2/3 = 0. માટે x = 2/3 અને x = -2/3. તો x = 2/3 does not belongs to z, x = -2/3 does not belongs to z. પરંતુ x = 2/3, -2/3 સભ્ય કેપિટલ Q. એટલે જ્યારે આ પ્રકારનું ત્રીજા જે ઇક્વેશન લખ્યું છે એ જ્યારે આવશે આ પ્રકારનું, ત્યારે z પણ ફ્લોપ જાય છે, એટલે q ની શોધ થઈ. હવે એના પછી ચોથું લઉં છું એક્ઝામ્પલ, x² - 2 = 0. માટે અહીંયા પણ એવું છે, 2 ને લખાય √2 નો વર્ગ, એટલે એક વાર ઓછા એક વાર વત્તા અવયવ પાડશું એટલે x - √2 બીજા બ્રેકેટમાં x + √2 = 0. માટે x = √2 અથવા x = -√2. માટે x = -√2, √2 does not belongs to capital Q, પરંતુ x = -√2 belongs to capital R. એટલે જ્યારે ચોથું ઇક્વેશન જે લખ્યું છે એ પ્રકારના જ્યારે ઇક્વેશન્સ આવશે ત્યારે q પણ ફ્લોપ જાય છે, એટલે r ની જરૂર પડી. હવે પાંચમું એક્ઝામ્પલ જોઈએ, x² + 2 = 0. તો x² = -2, માટે x does not belongs to r. હવે આ પ્રકારના સમીકરણ આવશે ત્યારે r ની પણ લિમિટેશન્સ આવી જાય છે, તો એના પછી આપણે કંઈક નવા ગણની શોધ કરવી પડે. તો હવે હું i² ની વેલ્યુ -1 મૂકું છું, તો શું વંચાશે, x² = i² બ્રેકેટમાં 2. માટે x = ±√2 into r does not belongs to capital R, પરંતુ x = ±√2i belongs to capital C. તો c ને આપણે કહીશું સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર્સ, એટલે કે સંકર સંખ્યાઓનો ગણ. એટલે જ્યારે પાંચમું જે સમીકરણ લખ્યું છે એ પ્રકારના સમીકરણ આવશે ત્યારે r ની પણ લિમિટેશન્સ આવી જાય છે, એટલે કયો ગણ આવ્યો, કેપિટલ C. ઓકે, હવે એનું કોમન ફોર્મ છે કે આમાં સંકર સંખ્યા કેવી રીતે ડિફાઇન કરશું, તો કે z = x + iy, જ્યાં x, y સભ્ય કેપિટલ R. એટલે એનો અર્થ એ થયો કે x અને y તો વાસ્તવિક જ છે, પરંતુ y સંખ્યાને હું i વડે ગુણું છું, તો i શું બતાવે છે, સંકર સંખ્યાની ઓળખાણ બતાવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે r ઉપગણ કેપિટલ C. તો અહીંયા આપણે બતાવી ગયા કે n ઉપગણ z ઉપગણ q ઉપગણ r, અને અહીંયા મેં બતાવ્યું કે r ઉપગણ c. તે બંને પરથી આપણે કહી શકીએ કે n ઉપગણ z ઉપગણ q ઉપગણ r ઉપગણ capital C. z = x + iy, x, y belongs to capital R અને I belongs to capital C. હવે તમે લોકો આગળ શીખી ગયા છો સદિશમાં, તમને આટલું નોલેજ છે, તો અને i કેપ j કેપ કરી નાખું તો શું કહેવાય, 1, 1. તો મેં શું કર્યું, i કેપ ને j કેપ કરી નાખ્યું, તો અને તમે હજી આમ ક્લિયર વાંચી શકો. એટલે અહીંયા આ જે તમારો છે એની વેલ્યુ શું છે, 1, ને આની વેલ્યુ શું છે, 1. તો હવે અહીંયા હું શું કરવાની કે x + iy છે, તો y ની આગળ જે i છે એ કરી નાખું અને એને ક્રમિક જોડમાં લખું, તો z = x, y. હવે બે સંકર સંખ્યાનો સરવાળો શીખવાના છે, તો હું ધારી લઉં છું કે z1 = a + ib અને z2 = c + ib. તો z1 + z2 આપણે વેલ્યુ મૂકી દીધી. હવે હું શું કરીશ કે i વાળા પદને સાથે લખીશ અને બાકી ટર્મ સાથે લખીશ. હવે ખબર પડે કે i કોમન છે, b + હવે મારે આ ડેફિનેશન આપવી હોય તો હું શું કહી શકું, i કરી નાખો નાના કૌંસમાં લખો. બીજું, બે સંકર સંખ્યાનો તફાવત અથવા બે સંકર સંખ્યાની બાદબાકી, z1 - z2
ચાલો હવે આપણે એની વેલ્યુ મૂકી દઈએ અને સાદો ભાગ દઈએ. હવે ફરી પાછું i વાળા ભાગને સાથે લેવું, બાકીના ભાગને સાથે લેવું. i કરી નાખો, યામમાં લખો. યામ હંમેશા નાના કૌંસમાં કરશે. હવે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર. સંખ્યા આપણી અહીં જ ધારી છે. જેમ આપણે સાદી સંખ્યાનો ગુણાકાર કરીએ એ જ પ્રમાણે આપણે ગુણાકાર કરવાનો છે. હવે તમે સિમ્પલ કે હું આ રીતની સંખ્યા જનરલ આપું છું, x1 y1 ને x2 y2. તમે ગુણાકાર શું કરશો? x1 x2 x1 y2 વત્તા y1 x2 અને વત્તા y1 y2. ઓકે, હવે અહીંયા એ જ પ્રમાણે આપણે સાદો ગુણાકાર કરીએ તો AC પ્લસ IAD પ્લસ IBC પ્લસ IB ID AC પ્લસ IAD પ્લસ IBC પ્લસ I સ્ક્વેર BD AC પ્લસ I બ્રેકેટમાં AD પ્લસ BC અને I સ્ક્વેરની વેલ્યુ આપણે -1 મૂકશું. એની સાબિતી આપણને આ સૂત્ર પરથી જ મળવાની છે, જે આપણે પછી જોઈએ છીએ. ચાલો હવે પદને ગોઠવી કરો. I વાળા પદ તો ઓલરેડી સાથે લખ્યા જ છે. I કરી નાખો અને યામમાં લખો તો આપણને બે સંકર સંખ્યાના ગુણાકારનું સૂત્ર મળી ગયું. હવે z1 z2 0 plus I into 1 0 plus I into 1. That means કે બંને સંકર સંખ્યા મેં સેમ લીધેલી છે, એટલે z1 તે તમારો અહીંયા મેં z2 લીધું છે. સેમ સાદો ગુણાકાર કરો. 0 0 I 0 I સ્ક્વેર 1 0 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણો, જવાબ 0 I સ્ક્વેર. ઓકે, એટલે આપણને શું મળી ગયું? 0,1 0,1 ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર. અને એની વેલ્યુ -1 તો આપણે સ્વીકારી લેવાની છે. એટલે અલ્ટિમેટલી I સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 માં હું આ ગુણાકારના નિયમનો જ ઉપયોગ કરું છું. હવે આ સૂત્ર આપણે મોડે કરવું હોય તો A ને 1 B ને 2 C ને 3 ને D ને 4 ધરી લો. તો આ સૂત્રને હું શું યાદ રાખીશ? 13 -24 અને y-માં હું શું લખવાની? 14 પ્લસ 23. અથવા તમે એને આમ પણ વાંચી શકો A B C D. તો તમે આના પરથી પણ લખી શકો કે AC માઇનસ BD કોમા AD પ્લસ BC. બીજું x માં માઇનસ આવશે તો માઇનસ નું ઓપોઝિટ કોણ છે? પ્લસ. તો તમે આ રીતે કોઈ યાદ રાખી શકો છો કે x માં માઇનસ આવશે કે y માં પ્લસ આવશે. તો તમે સૂત્ર યાદ રાખો તો આ બે ઠીક પણ છે, પણ મારું એવું સજેશન છે કે આપણે સાદો ગુણાકાર જ કરી નાખવાનો. હવે જ્યારે હું બે ત્રણ દાખલા ગણી જાઉં પછી તો હું આ બધા સ્ટેપ ઓમિટ કરી દઈશ. હું ડાયરેક્ટ આ જ ગુણાકાર લખીશ, આપણને એટલી ક્લિયર આવી જ જશે. તો સૂત્ર મૂકવું અને આ રીતે ગુણાકાર કરો, એક જ સ્ટેપનો ફેર પડે છે, પણ આ આપણે લોંગ ટાઈમ યાદ રાખી શકીએ. એટલે મારું કહેવું એવું છે કે સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, આપણે ઘણું બધું યાદ રાખવાનું છે. તો જેટલું આપણે ઇઝીલી યાદ રાખી શકીએ તે પ્રમાણે આપણે મહેનત કરવાની છે. z is equal to x plus iy, x, y belongs to capital R અને I સ્ક્વેર ની વેલ્યુ શું છે? -1. હવે આપણે રિયલ પાર્ટ ઓફ z is equal to x અને ઇમેજનરી પાર્ટ ઓફ z is equal to 1. તો રિયલ પાર્ટ એટલે શું? વાસ્તવિક ભાગ અને ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ.
હવે તમને ખબર કેવી રીતના પડે કે આ કાલ્પનિક ભાગ જ છે? તો આપણે y ને કોને વડે ગુણ્યું છે? i એ કાલ્પનિક સંખ્યાની ઓળખાણ આપે છે, એટલે ખબર પડે કે ઇમેજનરી પાર્ટ ઓફ z y. હવે z ની અનુબદ્ધ સંકર સંખ્યા એને હું z બાર વડે વ્યાખ્યાયિત કરીશ. તો z બાર શું થશે? x iy. ઓકે, તો હવે તમે લોકો 10મા ધોરણમાં શીખી ગયા કે 1/3 + √2. તો આને શું લખ્યું છે? 3 + √2 કરણી લખેલી છે. હવે હું એમ કહું કે આની અનુબદ્ધ કરણી શબ્દ વાપરીશ તો અહીંયા મારે શું કરવું પડે? 3 - √2 ગુણાકાર 3 - √2 એ ભાગાકાર. તો આ મેં શું લખ્યું છે? અનુબદ્ધ કરણી વડે ગુણાકાર ભાગાકાર કર્યો. અને હવે હું એમ લખું કે અનુબદ્ધ સંખ્યા લખીશ તો હું આ પણ લખી શકું છું અને બીજું લખવું હોય તો હું આ રીતે પણ એને ડિફાઇન કરી શકું છું. એટલે ખ્યાલ આવી ગયો અનુબદ્ધ સંખ્યા શું છે અને અનુબદ્ધ કરણી શું છે? કરણી કેવું તો મારે 3 ની આગળ અપોઝિટ સાઇન આપવાની છે, જ્યારે અનુબદ્ધ સંખ્યા કેવું તો 3 ની આગળ પણ અપોઝિટ સાઇન આપી શકાય અથવા તો √2 ની આગળ પણ અપોઝિટ સાઇન આપી શકાશે. તો હવે અહીંયા મેં વર્ડ્સ કયો વાપર્યો છે? z ની અનુબદ્ધ સંકર સંખ્યા. તો સંકર સંખ્યાની ઓળખાણ કોણ આપે છે? i. એટલે અનુબદ્ધ સંકર સંખ્યામાં મારે શું કરવાનું છે? i હોય છે તો i ની આગળ મારે અપોઝિટ સાઇન મૂકવાનું. એટલે z બાર શું થશે? x - iy. હવે એના પરથી હું એપ્લિકેશન કરું કે z બાર ની અનુબદ્ધ સંખ્યા તો કેવાશે z ડબલ બાર. તો ફરી પાછું શું લખાશે? તો કે z બાર માં iy ની આગળ કોણ છે? -1. તો એની અપોઝિટ સાઇન શું થશે? માઈનસ ની અપોઝિટ સાઇન પ્લસ. તો z ડબલ બાર શું ડિફાઇન થશે? તો કે z ડબલ બાર x iy. હવે તમે જોઈ શકો છો આ રેડ કલરથી જે બોક્સ આપ્યો છે તે કે z x iy છે તે જ z ડબલ બાર છે. માટે હું એમ કહી શકું કે z z ડબલ બાર. બરાબર? એટલે z બાર ની અનુબદ્ધ સંખ્યા તે જ કોણ છે? આપણી ઓરિજિનલ z. હવે આપણે એક એક્ઝામ્પલ લઈશું કે z 5 + 0 * i. તો આમાં રિયલ પાર્ટ ઓફ z કોણ થશે? 5 અને ઇમેજનરી પાર્ટ ઓફ z કોણ થશે? 0. બીજું એક્ઝામ્પલ z i. તો એને હું x + iy ની ભાષા આપું તો z 0 + i * 1 એટલે રિયલ પાર્ટ ઓફ z 0 અને ઇમેજનરી પાર્ટ ઓફ z 1 થશે. ત્રીજું એક્ઝામ્પલ તો આ બંને સંખ્યાઓનો સરવાળો કરું છું એટલે z 5 + i. તો શું લખાશે? z 5 + i * 1. therefore real part of z 5, imaginary part of z 1. તો આ ત્રણ એક્ઝામ્પલ મેં લખ્યા, બધામાં રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ આપણે લખી ગયા છે. એટલે આ આપણે જે ડિફાઇન કર્યું એની આપણે એપ્લિકેશન કરી. હવે હું તમને બીજી એક વ્યાખ્યા આપવા માંગુ છું કે શુદ્ધ વાસ્તવિક, શુદ્ધ કાલ્પનિક અને સંકર સંખ્યા. તો તમે જોઈ શકો છો કે ઇમેજનરી પાર્ટ ઓફ z કેવો છે? 0. અને રિયલ પાર્ટ નોટ ઇક્વલ ટુ 0 છે તો એને શું કહેવાશે? શુદ્ધ વાસ્તવિક. તો મેં એક એક્ઝામ્પલ આપ્યું છે z 5. હવે મારે કોમન કેવું હોય તો હું કહી શકું કે z x where x belongs to r અને y = 0. ચાલો હવે આ બીજું એક્ઝામ્પલ z i. તો એમાં શું થાય છે કે એમાં તમારો રિયલ પાર્ટ ઓફ z 0 છે અને ઇમેજનરી પાર્ટ ઓફ z કેવો છે? નોટ ઇક્વલ ટુ 0. તો z i ને હું શું કહીશ? શુદ્ધ કાલ્પનિક સંખ્યા. રાઈટ? અહીંયા પણ મારે કોમન ડિફાઇન કરવું હોય તો z iy. y is not equal to 0 અને x equal to 0. મેં કોઈ પણ સંખ્યા મૂક્યા કરો અસંખ્ય તમને ઉદાહરણો મળતા જશે. હવે z 5 + i. તો તમે જો કે રિયલ પાર્ટ ઓફ z પણ નોટ ઇક્વલ ટુ 0 છે અને ઇમેજનરી પાર્ટ ઓફ z પણ કેવો છે? નોટ ઇક્વલ ટુ 0. એટલે શુદ્ધ વાસ્તવિક પણ નથી અને શુદ્ધ કાલ્પનિક પણ નથી. એટલે આને હું શું કહી શકું? આ ત્રીજા એક્ઝામ્પલ જે છે તેને કે સંકર સંખ્યા છે. આ બધી સંકર સંખ્યા તો આ પણ બંને છે પણ મેં સ્પેસિફિક નામ શું આપ્યું? શુદ્ધ વાસ્તવિક અને શુદ્ધ કાલ્પનિક. ખ્યાલ આવી ગયો? હવે તમને એટલું નોલેજ છે વાસ્તવિક સંખ્યા માટે કે 5 છે તો 5 ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો કે 1/5. જે અંશમાં છે તે તમે 1 ના છેદમાં લખી દો છો. તો એના પરથી હવે આપણે z x + iy
અને x, y belongs to કોણ છે કેપિટલ R. તો z ની વ્યસ્ત સંખ્યાને હું શું લખીશ એની એપ્લિકેશન્સ કરું તો 1/z. ચાલ તો 1/z z ની વેલ્યુ મૂકો એટલે is 1/x + iy. મેં તમને એક કન્સેપ્ટ સમજાવ્યો કે અનુબદ્ધ સંખ્યા કોને કહેવાય, અનુબદ્ધ કરણી કોને કહેવાય, અને આપણે અનુબદ્ધ સંકર સંખ્યા પણ શીખી ગયા છે, બરાબર. તો અહીંયા મારે આની અનુબદ્ધ લખવી છે તો z x + iy. તો i ની આગળ સાઇન કઈ છે પ્લસ, તો અનુબદ્ધ સંકર સંખ્યા કોણ થશે, i ની આગળ અપોઝિટ સાઇન મૂકશું તે. એટલે અહીંયા હું અનુબદ્ધ સંકર સંખ્યા કઈ લઈશ x - iy, જેને અંશ અને છેદમાં હું ગુણાકાર કરવાનો. ઓકે, હવે તમે આ 8મા 9માંથી શીખતા આવ્યા છો a - b a + b, તો શું થશે a² - b². તો અહીંયા એપ્લિકેશન્સ કરીશ x² - i² y². અંશ તમારો x - iy જ રહેવાનો છે. હવે તમને ખબર છે કે i² -1 આપણે આજે જ શીખ્યા છે, તો એ વેલ્યુ અહીંયા મૂકી દો. માટે 1/z x - iy x² + y². હવે તમને ખબર છે કે x² + y², બરાબર, એ કેવો આવશે એક્ઝેક્ટલી ગ્રેટર ધેન 0. છેદમાં 0 પોસિબલ જ નથી. આપણે ત્રણ પ્રકાર જોઈ ગયા, કાં તો રિયલ પાર્ટ 0 હશે, કાં તો ઇમેજનરી 0 હશે, કાં તો બંને નોટ ઇક્વલ ટુ 0 હશે. એટલે આ તમારો x² + y² ઓલવેઝ ગ્રેટર ધેન 0. ચાલો હવે અલગ અલગ ભાગાકાર કરશું. વાસ્તવિક સંખ્યા થઈ ગયા તો 1/z x/x² + y² + i બ્રેકેટમાં -1y/x² + z². માઈનસ ને એટલા માટે અંદર મૂક્યા કે મારે મગજમાં આ જ રાખવાનું છે કે z x + iy. x રિયલ પાર્ટ ઓફ z છે અને y ઇમેજનરી પાર્ટ ઓફ z છે. તો હવે અહીંયા આના ઉપરથી આપણે શું શીખીશું, રિયલ પાર્ટ ઓફ 1/z. તો સેમ તેના સાથે કમ્પેર કરો એટલે આ શું થશે x/x² + y². અને ઇમેજનરી પાર્ટ ઓફ 1/z કોણ થશે, ઇમેજનરી પાર્ટ ઓફ 1/z. તો એ થશે -1y/x² + y², રાઈટ. હવે આ આપણે ઇમેજનરી પાર્ટ ને રિયલ પાર્ટ જોઈ ગયા. હવે મેં તમને રમતા એક સૂત્ર આપી દીધું કે z ની વ્યસ્ત સંકર સંખ્યા. તો એ સૂત્ર તમારું શું થવાનું, z ની વ્યસ્ત સંકર સંખ્યા 1/z is equal to તો આ તમને ડાયરેક્ટ સૂત્ર જ મળી ગયું. એટલે અલ્ટિમેટલી તમે સાબિતી પણ આપી દીધી સૂત્રની. હવે મેં તમને બીજી એક વાત કરવી છે કે z x + iy છે, તો એને હું બીજું કઈ રીતે ડિફાઇન કરી શકું, તો કે i કાઢ નાખો તો શું ડિફાઇન થશે, નાના કૌંસમાં x, y. હવે તમે લોકો સદિશમાં શીખીને આવ્યા છો, નવા દસમા સદિશ પણ બેઝિક આવી જાય છે. તમે આવું લખતા હોય કે x bar = 2i cap 3j cap, તો તમે એને બીજી કઈ ડેફિનેશન આપો છો, તો કે i cap અને j cap કાઢી નાખો તો એને નાના કૌંસમાં શું લખાશે 2,3, રાઈટ. આની બીજી પ્રેઝન્ટેશન છે. તો એ જ પ્રમાણે સંકર સંખ્યામાં મેં શું કર્યું, સદિશમાં હું i cap j cap કાઢી નાખું, જે સંખ્યાને યામમાં મૂકી દઉં છું ક્રમમાં, x યામ તે x યામ ને y યામ તે y યામ. તો અહીંયા હું x ને x યામ મૂકી દઉં છું, i ડોટ કાઢી નાખ્યો અને શું લખ્યું કોમા 1, બરાબર. તો એ જ પ્રમાણે આ જે મેં સૂત્ર ડિફાઇન કર્યું એને હું બીજું કઈ રીતે લખી શકું, તો કે 1/z નાના કૌંસમાં, યામ હંમેશા નાના કૌંસમાં પ્રેઝન્ટ થશે. હવે તમને મેં જે ત્રણ એક્ઝામ્પલ આપ્યા છે, તમે પ્રમાણની વ્યસ્ત સંખ્યા શોધી કાઢો. તો તમે આ આટલું સૂત્રમાં જ મૂકી દેવાનું. તો તમને બેઝિક નોલેજ છે કે 5 ની વ્યસ્ત સંકર સંખ્યા 1/5 થવાની છે. તમે આમાં વેલ્યુ મૂકો આ સંખ્યાને માટે, તો x = 5 છેદમાં 5 નો વર્ગ, y ની કિંમત 0 છે તો વત્તા 0 નો વર્ગ. સેમ y ની કિંમત 0 મૂકો એટલે -10/5² + 0². તો શું મળી ગયું 1/z = 5/5², 1/5, જે તમને ખબર જ છે. એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ, તો એમાં x ની કિંમત 0 મૂકો અને
y ની કિંમત તમે 1 મૂકી દો અને એ જ પ્રમાણે ત્રીજા એક્ઝામ્પલમાં x ની કિંમત 5 અને y ની કિંમત તમે 1 મૂકો. મેં શોધ્યું છે રિયલ પાર્ટ ઓફ z ને ઇમેજનરી પાર્ટ ઓફ z એ પેટર્ન મૂકવાનું છે. એટલે બેઝિક આટલું યાદ રાખવાનું છે કે z x + iy. તો x કોણ છે? રિયલ પાર્ટ ઓફ z અને y કોણ છે? ઇમેજનરી પાર્ટ ઓફ z અને i2 -1. સંકર સંખ્યાઓનો સરવાળો નીચે પ્રમાણેના ગુણધર્મોનું પાલન કરે છે. પહેલું સમૃદ્ધતા. તો z1 એક સંકર સંખ્યા છે, z2 એક સંકર સંખ્યા છે. તો z1 ને ડિફાઇન કરું છું. z1 a + ib, z2 c + id. તો z1 + z2 પણ સંકર સંખ્યા થશે. આપણે આને આગળ ડિફાઇન કરી ગયા છે z1 + z2. તમે જોઈ શકો છો કે z1 + z2 સંકર સંખ્યા થવાની છે. હવે ક્રમનો નિયમ. તો z1 + z2 z2 + z1. તો એ પણ આપણે આગળ જોઈએ કે આનો સરવાળો શું આવ્યો? z1 + z2 a + c i બ્રેકેટમાં b + d. a c b ની વાસ્તવિક સંખ્યા છે. તો a + c ને બદલે હું c + a લખું અને b + d ને બદલે હું d + a લખું. અને ફરી પાછો i વાળા ભાગને અલગ કરી નાખો, અલગ કરો તો આવી જશે z2 + z1. હવે જૂથનો નિયમ. હવે ક્રમનો નિયમ સાચો જ છે. જૂથના નિયમમાં હજી આપણે એક સંખ્યા બીજી એડ કરશું. તો z1 + z2 + z3 z1 પ્લસ બ્રેકેટમાં z2 + z3. ત્યાં તમે આ ધારી શકો કે z3 e + if કોઈ પણ લઈ શકાય. હવે ચોથું, સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો z1 મેં 0 ધાર્યું છે. તો 0 ને હું શું લખી શકું? 0 + i 0. માટે z + z1 તો z + 0 z આવી ગયું. એટલે આપણી ઓરિજિનલ તમારો જે z છે એ થઈ ગયો. આપણે શું સાબિત કર્યું કહેવાય કે z + 0 = z. હવે સાદી સમજ આપું કે તમે આટલું નોલેજ છે જ કે 5 + 0 શું થવાનું? 5. અને 5 ને હું સંકર સંખ્યાની ભાષામાં લખી શકું છું. બરાબર? એટલે એવી સંખ્યા આપણે ઉમેરીએ કે સંખ્યા તેની તે જ રહી છે. તો જે સંખ્યા તમે ઉમેરી તેને શું કહેવાશે? સરવાળા માટેનો તટસ્થ ઘટક. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે. પાંચમું, સરવાળા માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. તો z a + ib. હવે હું માઈનસ વડે ગુણાકાર કરું તો શું મળશે? -1z એટલે કે -z બાર -a - ib. હવે z +(-1z) મીન્સ કે z +(-z) તે શું આવવાનું? 0. અહીંયા પણ સાદી સમજ કે 5 નો વિરોધી કોણ થવાનું? -5. તો શું થશે? 5 - 5 = 0. હવે 5 તો તમને ખબર છે કે સંકર સંખ્યાની ભાષામાં આ પ્રમાણે લખી શકાય છે. એટલે જે નિયમ વાસ્તવિક માટે સાચો છે એ કાલ્પનિક માટે સાચો જ છે, કારણ કે r ઉપગણ c. તો તમે સાદગીથી સમજી શકો છો. અને હું શુદ્ધ વાસ્તવિક છે સંકર સંખ્યા હું કહી શકું છું. એટલે તમને ખબર પડે કે જે સંખ્યામાં એવી સંખ્યા ઉમેરો કે જવાબ શું આવી જાય? 0. તો જે તમે સંખ્યા ઉમેરી છે એને શું કહેવાશે? તેનો વ્યસ્ત ઘટક અથવા તો વિરોધી ઘટક. તો અહીંયા હું z માં -z ઉમેરું છું તો જવાબ મને શું મળી ગયો? 0. માટે z નો વ્યસ્ત ઘટક અથવા તો z નો વિરોધી ઘટક -z થશે. નીચે પ્રમાણે ગુણધર્મો ધરાવે છે. પહેલું સમૃદ્ધતા. z1 a + ib, z2 c + id. આ આપણે ધારી લીધું છે. તો z1 z2 એ સંકર સંખ્યા થશે. એકદમ સાદી સમજ આપું છું કે z1 5 અને z2 3. એક્ચ્યુઅલી મેં શું લખ્યું? શુદ્ધ વાસ્તવિક સંખ્યા લખી. પણ એને આપણે સંકર સંખ્યા તો કહી શકીએ છીએ. હું આ ફોર્મેટમાં લખી દઉં તે સંકર સંખ્યા આવી ગઈ. હવે સાદું કે z1 z2 કરશો તો શું થશે? 5 ને 3 નો ગુણાકાર 15. હવે તમે z2 z1 કરશો તો 3 ને 5 નો ગુણાકાર 15. બરાબર? તો હવે એટલું સમજ પડે કે z1 z2 સંકર સંખ્યા છે તો z1 z2 પણ શું થઈ ગયો? એનો ગુણાકાર સંકર સંખ્યા છે, કારણ કે 15 ને હું આમ લખી શકું 15 + 0 * i. હવે આ જ એક્ઝામ્પલ મને આમાં કામ લાગવાનો છે ક્રમનો નિયમ. તો z1 z2 નો ગુણાકાર કર્યો તે જ z2 z1 થઈ ગયો. એટલે આમાં એ પણ સારી સમજ આવી ગઈ. એટલે આપણે એટલે જનરલ ન ધરીએ તો પણ ચાલશે. ત્રીજું, જૂથનો નિયમ. સેમ આ પણ આટલું કમ્પ્લીટ જ છે. z1 z2 z3 તો 15 અને આને હું આમ લઈ લઉં છું કે ભાઈ આ 4 તો ગુણાકાર કેટલો આવી ગયો? 7. હવે મારે લેવાનું છે z1 z2 z3. તો z1 5, આ 3 અને આ 4 છે. તો શું થશે? 5 અને આ 12. 12 × 5 = 60.
તો સિમ્પલ સમજ પડી ગઈ કે ભાઈ આ બંનેની વેલ્યુ સરખી છે. એટલે જૂથનો નિયમ શું છે તો કે નાના કૌંસમાં z1 z2 ડોટ z3 ઇઝ ઇક્વલ ટુ z1 બ્રેકેટમાં z2 z3. એટલે અહીંયા હું કોનો ઉપયોગ કરું છું? કેપિટલ R ઉપગણ કેપિટલ C. વાસ્તવિક સંખ્યાના બધા ગુણધર્મો કાલ્પનિક માટે સાચા છે. ચાલો હવે ચોથું, ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તો અહીંયા ધારું છું સંકર સંખ્યા z1 ઇઝ ઇક્વલ ટુ 1, તો 1 ને શું કહેવાશે? 1 પ્લસ 0 આ. અહીંયા પણ હું શુદ્ધ વાસ્તવિકનો જ ઉપયોગ કરું છું, કાલ્પનિકમાં ફેરવી ગયું છે. તો એ બેનો ગુણાકાર z આવશે. એની પણ સાદી સમજ 5.1 તો 5 આવી ગયું. એટલે એવી સંખ્યાએ ગુણાકાર કરો કે સંખ્યા તેની તે રહે, તો તમે જે સંખ્યાએ ગુણાકાર કરો છો એને શું કહેવાશે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક. એટલે z.1 is equal to z, માટે આપણે z1 equal to 1 લીધું, એ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક થઈ ગયો. હવે પાંચમું, ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ. હવે વ્યસ્ત ઘટક લખીએ એટલે આપણને ખબર કે છેદમાં કોઈ પણ અંશ કેવી હોય? નોટ ઇક્વલ ટુ 0. તો અહીંયા મારે વધારામાં શું આપવું પડશે? કે z is not equal to 0. એટલે કે a પણ 0 નથી અને b પણ 0 નથી. ધેટ ઇઝ a not equal to 0, b not equal to 0. તો z not equal to 0 થશે. એટલે કે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ બંને નોટ ઇક્વલ ટુ 0. તો આપણે આગળ એક એક્ઝામ્પલ જોઈ જ ગયા છે કે z ઇઝ ઇક્વલ ટુ 5 i. રિયલ પાર્ટ તમારો 5 તો ઇમેજનરી તમારો 1 હતો, તે તમે અહીંયા એક્ઝામ્પલ લઈ શકો. ઓકે, હવે z ની વ્યસ્ત સંકર સંખ્યા. તો આ રીતે સાદુરૂપ આવશે એનું. એટલે એ બેનો ગુણાકાર કેટલો આવી ગયો? 1. તો એની પણ સાદી સમજ કે 5 * 1/5 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે જે બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવાથી 1 આવશે, તો જે તમે સંખ્યાએ ગુણો છો તે સંખ્યા શું થઈ ગઈ? ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક.